અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। 79માં સ્વાતંત્ર્ય પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી। ત્યારે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનરે ધ્વજવંદન કર્યું હતું। તો ત્યારબાદ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન કાર્યક્રમો યોજાયા હતા। સુરત શહેર પોલીસ દ્વારા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી। અઠવાલાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યું હતું। આઝાદીની ઉજવણીના પર્વમાં શહેરના નાગરિકોએ પણ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં પોલીસ અને જનતા એક સાથે મળીને દેશભક્તિના રંગોમાં રંગાયા હતા। સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરત પોલીસે વર્ષ દરમિયાન સુંદર કામગીરી કરી છે। ગુનાઓનું ડિટેક્શન કરવામાં સુરત પોલીસ અગ્રેસર સતત રહે છે। રાષ્ટ્રપતિ તરફથી સારી કામગીરી બદલ ગુજરાતના 21 પોલીસ કર્મચારીને મળ્યા, તેમાંથી 6 પોલીસ કર્મચારી સુરતના છે। તો સાથે અન્ય વાતો પણ પોલીસ કમિશનરે કરી હતી। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમયે પોલીસ જવાનોએ કરતબો પણ બતાવી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આજે 78 વર્ષ આઝાદીને પૂર્ણ કરીને 79 વર્ષમાં જ્યારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોની જવાબદારી ખૂબ વધતી જાય છે। સાથોસાથ આજે જો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જો ધ્વજવંદનના કાર્યક્રમ થયા છે, આમાં જેટલા બી લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ, એના ખૂબ ખૂબ અમે આભારી પણ છીએ, અભિનંદન પણ આપીએ છીએ। જો આજે આજ પર્વમાં જો ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા। સુરત શહેર પોલીસ સદૈવ જે રીતે દેશ આગળ વધે છે, ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યા છે, એમાં સુરતના બહુ મોટો એક ફાળો છે। અમારા એક આર્થિક રાજધાની તરીકે ઘણી બધી જવાબદારીઓ સુરતને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથોસાથ વિકાસમાં હરણફાળ જો વધી કરી રહી છે સુરત શહેર, એના જો આપણા કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં આવે। અને આ બધાને ખબર છે કે જ્યારે ઓપરેશન સિંદૂરના આપણા ભવ્યશાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સેનાઓ દ્વારા થયા, ત્યારે અમારા સુરત જિલ્લા બી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લામાં હતા। ત્યારે આંતરિક સુરક્ષાની તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવી જોઈએ અને સંપૂર્ણપણે આપણે તમામ લોકોની સુરક્ષા સાથે સાથે આપણે અસેટના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી। આપણા દરિયાકાંઠાવાળા વિસ્તાર છે, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, એના હિસાબથી અમે લોકોની જવાબદારી ઓર વધતી જાય છે। સુરત શહેરમાં એક વર્ષના આપણા વાત કરીએ તો અમે આપણા નગરજનોના સુરક્ષા માટે જો ટ્રાફિક વ્યવસ્થા જો અમે લોકો આમાં સુધારા કરવા માટે સતત જો પ્રયાસરત રહીએ છીએ। આમાં આપણા જો સિગ્નલના સાથે સાથે આ વખતે આ વર્ષમાં આપણા હેલ્મેટના જે રીતે જો લોકો હેલ્મેટ પહેરીને દ્વિચક્રી વાહનો ચલાવે છે, આમાં એના જ પરિણામ રૂપે અમે લોકો જોઈએ છીએ કે 50-60% હેડ ઇન્જરીઝ ઓછી થઈ ગઈ અને ફેટલ એક્સિડન્ટ જો બાઇક ઉપર થતા હતા આ લોકો ઓછા થયા જોઈએ। તો એના માટે હું નગરજનોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું। સાથોસાથ અમારા બધા લોકોને કોઈને લઘુ જો રોડ ઉપર નહીં બે, આ દિશામાં અમે લોકો આવનાર સમયમાં બી ટ્રાફિક પોલીસ અમારી કામગીરી કરતા રહેશે। સૌથી મોટો ચેલેન્જ અમારી પાસે અત્યારે જો સુરત છે, બિઝનેસ કામ ધંધાવાળા લોકો છે, બહુ બિઝી રહે છે, તો સાયબર ક્રિમિનલ્સના બી એક ટાર્ગેટ ઉપર અમે લોકો રહીએ છીએ। તો એના અમારી જો સાયબર પોલીસ સ્ટેશન અને સાયબરની જો ટીમ છે એના ઓર અમે મજબૂત અત્યારે બનાવીએ છીએ। જો એના ઓર જો અમે કન્ટિન્યુઅસ અમારા જો ટ્રેનિંગ લઈને આ જો ક્રિમિનલ્સના જેટલા બી મોડસ ઓપરેન્ડી હોય છે એના રોકવા માટે, ડિટેક્ટ કરવા માટે, પકડવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ આપણે અપડેટ કરતા રહીએ છીએ, રહીશ પણ। અને સાથોસાથ જો પોલીસ સ્ટેશનોમાં બી એક સાયબર સેલ ઊભા કરવામાં આવેલા છે, એના જ લીધે રાજ્યના સૌપ્રથમ જો ગુસ્સી ટોકના ગુના અમે સાયબર ક્રિમિનલ્સ અમે લોકો બુક કર્યા તો આ સુરત શહેરમાં અમે લોકો કર્યા। અને આ વર્ષમાં કરીબ 22 કરોડ રૂપિયા જેટલા જો માતબર રકમ જે સાયબર ક્રિમિનલ લઈ ગયા હતા, આ કોર્ટના માધ્યમથી એના લોકોને બી અમે લોકો પરત કરાવી જોઈએ। અને આવનાર સમયમાં આ સાયબર માટે જેટલા બી અવેરનેસ છે આપના માધ્યમથી બધા પ્રજાને બોલીએ છીએ કે આપ ધ્યાન રાખજો। જે ભારત સરકારના, ગુજરાત સરકારના, સુરત પોલીસના જે બી એના બારેમાં અમે વારંવાર આપસે રિક્વેસ્ટ કરતા રહીએ છીએ, કોઈ ઓટીપી શેર નહીં કરો, કોઈ આપને કોઈ બંધક બનાવતા નથી, ડિજિટલ અરેસ્ટ વાળા કોઈ બધી બાતો ખોટી છે। तो आप 1930 नंबर ऊपर आप कॉन्टेक्ट करता रहो, आप बहुत जरूरी है। साथों साथ जो है हमारा सूरत शहर क्योंकि झड़प थी, एक इमिग्रेंट्स वाला भी शहर है, लोग
કામ ધંધા માટે અહીંયા આવતા રહે છે. સતત જો મિની ભારત તરીકે અમે જ્યારે અમે લોકો ઓળખાઈએ છીએ ત્યારે એક કમ્યુનિટી પોલીસિંગ જો લોકોના વચ્ચે જઈને પોલીસ કામ કરે એના માટે જો અમારા જો તેરા તુજકો અર્પણ, 3 बात हमारी 3 बात તમારી, આ અમારે નેજા હેઠળ પ્રજામાં જઈએ છીએ, પ્રજા સાથે વાતો કરીએ છીએ, એની સમસ્યા સાંભળીએ છીએ, એના નિકાલ કરીએ છીએ. આ બી આવનાર દિવસોમાં થતી રહેવાના છે. તેરા તુજકો અર્પણમાં જેટલી બી એના મુદ્દા માલ ચોરી હોય, લૂંટ હોય, ઘરફોડી હોય યા બીજા કોઈ ચીટિંગના બનાવ હોય, ચેન સ્નેચિંગના બનાવમાં જેટલા મુદ્દા માલ ગયા હતા આશરે જો એ પૂરા અમે લોકો ખૂબ સરસ કરી મતલબ 50-60 કરોડ રૂપિયા વધારે રકમ જો એના મુદ્દા માલ પરત પણ મળેલા છે. જો આ બી આવનાર દિવસોમાં ચાલુ રહેશે. જો અમારા જો તહેવારોનો સિઝન સુરત જો એકદમ તહેવાર ઉત્સવ પ્રિય શહેર છે. ખૂબ જ લોકો જો ઉત્સવ મનાવે છે ધૂમધામથી. જો આ ઉત્સવનો સમય આવી રહ્યા છે એના માટે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ગત વર્ષોનો જેમ આ વખતે બી જેટલા બી તહેવારો આવે છે જો આ તહેવારોમાં પોલીસને સહયોગ આપતા રહો જોઈએ. અને સુરત શહેર પોલીસ અમારા જો ટાર્ગેટ છે, જે રીતે અમારી વસ્તી વધી રહી છે આ રીતે અમે નંબર ઓફ પોલીસ સ્ટેશન, નંબર ઓફ ચોકીઓ પણ વધારીએ છીએ. મહેકમ જો અમારે તરત ટૂંકમાં નવા મહેકમો આવવાના છે એના અદ્યતન તાલીમ આપવાની વ્યવસ્થા કરીએ છીએ. જો ડ્રોન કેમેરાઓને અમે ટેકનિકલ ટીમ ઊભી કરી છે જો જેમાં અમારે 20થી વધુ જો કેમેરાઓ છે જે અમારા દરિયાકાંઠાથી લઈને ટ્રાફિક વ્યવસ્થાથી લઈને તમામ કોઈ પણ વીઆઈપી મુવમેન્ટ હોય કે કોઈ રિલીજિયસ તહેવાર હોય, મોટો બંદોબસ્ત હોય, બધામાં અમારી ટેકનિકલ ટીમોને અમે સુદૃઢ કર્યા જોઈએ. તો આવનાર સમયમાં સુરત પોલીસ આપણે શહેરજનોને સુરક્ષા માટે કટિબદ્ધ રહેશે. અને આ બધાને હું સુરત પોલીસ વતી આ બધાને ખાતરી આપું છું જોઈએ કે જેટલા બી અમારા નગરજનો છે એની સમસ્યાઓના નિરાકરણ અમારા પોલીસ સ્ટેશનથી થાય આ દિશામાં અમે લોકો સતત જોઈએ કામગીરી કરતા રહીશ. અને ફરીથી અમારે મીડિયાના મિત્રો આપને ખૂબ આભાર માનું છું. ઘણી બધી આખા વર્ષ અમે લોકો જેટલી બી વાતો અમે પ્રજા સાથે કરવા માંગતા હતા, અમારી વાતો ત્યાં પહોંચાડવા માંગતા હતા, આપના માધ્યમથી જો અમે લોકો પહોંચાડી છે એના માટે આપને બી ખૂબ ખૂબ અમે આભારી છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.